સામાન્ય રીતે 3 વર્ષનું બાળક રમકડાથી રમતું હોય, પરંતુ પંચમહાલમાં એક એવું બાળક છે જે રમકડા નહીં પણ સંસ્કૃત શ્લોક અને મંત્રોના ઉચ્ચારણમાં મગ્ન રહે છે. તેની આ વિરલ પ્રતિભા જોવા ઇટાલીથી આવેલા લોકો પણ અચંબિત થયા હતા. પંચમહાલ જિલ્લાના ઘોગંબા નજીક આવેલા વાડીનાથ ગામના એક બાળકની વિરલ પ્રતિભા સૌનું ધ્યાન ખેંચી રહી છે. અહીં રહેતા માત્ર 3 વર્ષના શશી પરમારને નાની ઉંમરે જ આધ્યાત્મિક વિષયોમાં અપ્રતિમ રુચિ જોવા મળે છે. શશીને તેની કાલીગેલી ભાષામાં સંપૂર્ણ હનુમાન ચાલીસા, મહિષાસુર મર્દિની સ્તોત્ર અને અનેક જટિલ અષ્ટકમ કડકડાટ કંઠસ્થ છે. કોઈ પણ મંત્ર કે શ્લોક માત્ર એકવાર સાંભળ્યા બાદ શશીને તરત જ યાદ રહી જાય છે, જે જોઈ લોકોમાં કુતૂહલ સર્જાય છે. અત્યારે લગભગ 3.25 વર્ષનો છે. અત્યારે નાની ઉંમરમાં જ એને આધ્યાત્મિક માર્ગે અને ભક્તિ માર્ગે ઘણો જેવો દિલચસ્પી ધરાવે છે. એને હનુમાન ચાલીસા, મહિષાસુર અષ્ટક અને ઘણા બધા નવા જેટલા પણ ભજન આવે એના બધા મુખપાસ થઈ જ જાય છે. એને ગામ અને આસપાસના ધાર્મિક પ્રસંગોમાં શશીને ખાસ મંત્રોચ્ચાર અને શ્લોક ગાન માટે આમંત્રણ આપવામાં આવે છે. હજુ તો આંગણવાડીમાં જ ભણતા આ બાળકના મંત્રોચ્ચાર મોટા લોકોને પણ શરમાવે તેટલા સ્પષ્ટ હોય છે. મારા છોકરાનો છોકરો 3.25 વર્ષનો છે. એને ભજન કીર્તનમાં બહુ રસ છે. નાનપણથી એને ભજન ભક્તિ કરવાનો બહુ શોખ છે એને. અને પૂજા કરે, બધું જ કરે, આરતી કરે, શ્લોક બોલે, ભજન કરે. હનુમાન ચાલીસામાં બહુ રસ છે ને હનુમાન ચાલીસા બોલે. આ બાળકની ખ્યાતિ સાંભળીને ઇટાલીથી આવેલા પ્રવાસીઓએ પણ તેની મુલાકાત લઈ ભજન કીર્તનનો લાવો માણ્યો હતો. વિદેશીઓ પણ વાડીનાથના આ નાનકડા પ્રભુ ભક્તની યાદશક્તિ અને સંસ્કાર જોઈને અભિભૂત થઈ ગયા હતા. કેયુર જાની, GSTV પંચમહાલ.